તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના હવામાનને લઈને એક નવી આગાહી સામે આવી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં હવે ઋતુ પરિવર્તન થવાનું છે, જેમાં ખાસ હવે શિયાળામાંથી ઉનાળા તરફ આખું રાજ્ય આગળ વધશે। તેની વચ્ચે માવઠાની પણ આગાહી છે, તો એક સાથે ત્રણ ઋતુનું પરિવર્તન થવાનું છે। ત્યારે તેની વચ્ચે અમરલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ ખાસ આગાહી કરી છે। 10 થી 12 ફેબ્રુઆરીની વચ્ચે ગુજરાત રાજ્યના હવામાનમાં અચાનક મોટા પલટા આવવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે, જેની વચ્ચે તમને માહિતી આપીએ તો મિત્રો એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 થી 10 તારીખની વચ્ચે ગુજરાત નજીક બનવાના આસાર છે, જેના ભાગરૂપે ગુજરાતના અનેકો વિસ્તારોની અંદર વળી પાછા નવા માવઠાના રાઉન્ડો જોવા મળી શકે 12 તારીખ આસપાસ। જી હા મિત્રો, તમને જણાવીએ કે લગાતાર છેલ્લા 2 મહિનાથી માવઠાઓ શરૂ છે ગુજરાતમાં, તેની વચ્ચે નવા માવઠાની તારીખો પણ આવી ગઈ છે। તેની વચ્ચે પર્વતીય વિસ્તારોમાં થતા બરફ વર્ષાને કારણે મિત્રો આ વાદળો જે છે તે મજબૂત બની રહ્યા છે, જેના ભાગરૂપે મિત્રો આગળ જોવા જઈએ તો ખાસ કરીને આ વાદળો જે છે તે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે તેવું પણ અમરલાલ પટેલે માહિતી આપીને જણાવ્યું, કારણ કે આ કમોસમી વરસાદને કારણે ખેતી માટે મુશ્કેલી ઊભી થઈ શકે, ઊભા પાકને નુકસાન પહોંચાડવાની પણ પૂરેપૂરી શક્યતાઓ બની શકે। તેની સાથે ખેડૂતોને એક સૂચના આપી છે અમરલાલ પટેલે કે ખાસ ખેડૂતોએ જંતુનાશક દવાઓનો યોગ્ય છંટકાવ કરવો પડશે કે જેનાથી જેટલું પણ મિત્રો માવઠાને કારણે નુકસાન થવાય એનાથી ઓછું નુકસાન થાય, ઘટાડી શકાય। અને બીજા નંબરે મિત્રો ઋતુ પરિવર્તન પણ થવાનું છે, એટલે કે હવે આવનારા 5 થી 10 દિવસમાં ગુજરાત શિયાળામાંથી ઉનાળા તરફ આગળ વધશે। તેની વચ્ચે રોગચાળો પણ મિત્રો ઋતુ ફરવાને કારણે ઘણા બધા લોકોને શરદી તાવ ઉધરસ જેવા રોગો ફેલાઈ શકે, તો એની માટે પણ તૈયારી રાખો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકાનો સાથ અને પાકિસ્તાનને લાગ્યા મરચા। જ્યાં મિત્રો જણાવીએ તો ભારત અને અમેરિકા વચ્ચેના જે સંબંધો સુધરી રહ્યા છે, જેનાથી ભારતને એની સારી અસરો થવાની છે, તેનાથી પાકિસ્તાનને મરચા લાગી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો અમેરિકાએ જે છે તે આજે ભારતનો નકશો પણ એક જાહેર કર્યો, જેમાં કાશ્મીરને ભારતનો ભાગ ગણાવ્યો, જેથી મિત્રો પાકિસ્તાનના અરમાનો તૂટી ગયા। જ્યાં મિત્રો તમે જાણો છો કે પાકિસ્તાનને જે છે તે અમેરિકાના પપેટ તરીકે ગણવામાં આવે છે, એટલે કે અમેરિકાની નાચ નચાવે તેમ મિત્રો પાકિસ્તાન નાચતું હોય છે। તેની વચ્ચે અમેરિકા જે છે તે ખાસ કરીને અત્યારે ભારતનો સાથ આપી રહ્યું છે અને અમેરિકન તરફથી મિત્રો એક ટ્રેડ ડીલની પણ જાહેરાત ગયા અઠવાડિયે કરવામાં આવી છે। એનાથી ભારતીય ધંધા અને નોકરીઓને પણ સારી એવી ગતિ મળી છે અને મંદીમાંથી રાહત મળી છે। તેની વચ્ચે ગઈકાલે અમેરિકાએ મિત્રો ભારતનો નકશો જાહેર કર્યો હતો, જેમાં નકશાની અંદર કાશ્મીરને મિત્રો જે છે તે ભારતનો ભાગ ગણાવ્યું। ભારતના નકશાની અંદર મિત્રો જે છે તે અમેરિકાએ પાકિસ્તાનને અંદર મિત્રો પીઓકે છે, એટલે કે પાકિસ્તાન પાસે રહેલું કાશ્મીર છે, તેને પણ ભારતનો ભાગ જે છે તે અમેરિકાએ ગણાવ્યું। આટલું જ નહીં, ચાઇનાનો કેટલો મિત્રો ભાગો જે અક્સાઈ ચીન નામનો જે ચાઇનાએ મિત્રો કરેલો હુકમ છે, ભાગ છે, તેને પણ અમેરિકાએ ભારતનો ભાગ ગણાવ્યું। તો આમ મિત્રો અમેરિકા જે છે તે ભારતને બધી બાજુથી સપોર્ટ દેખાડી રહ્યું છે, એનાથી પાકિસ્તાન અને ચાઇનાને મરચા લાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અને પહેલેથી મિત્રો અમેરિકાએ ભારત સાથેની જે વ્યાપાર ડીલ અને કરારો કર્યા છે, જેનાથી ભારતીય આર્થિક વ્યવસ્થાને આગળ ઉદ્યોગોને સક્ષમતા મળશે અને એનાથી વિકાસ ડબલ થઈ શકે, એનાથી મિત્રો પાકિસ્તાન જે છે તે અત્યારે રડી રહ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતોને જેલમાં નાખવામાં આવશે? તેની વચ્ચે સૌથી મોટા સમાચાર દિલ્હી એનસીઆરમાં પરાળી બાળવાથી થતા પ્રદૂષણને લઈને સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા હતા। તો મિત્રો સુપ્રીમ કોર્ટે તો ખેડૂતોને જેલમાં પૂરવા સુધીની વાત પણ કહી નાખી હતી। ત્યારે શું છે વાસ્તવિકતા તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવી શકે। જેમ કે મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ તો ખાસ કરીને સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું હતું કે ખેડૂતો જે પરાળી બાળી રહ્યા છે તેને કારણે ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। આની પહેલા પણ મિત્રો 10,000 રૂપિયાનો દંડ ખેડૂતો ઉપર નાખવામાં આવ્યો હતો પરાળી બાળવાને કારણે, અને તો પણ મિત્રો ઘણા બધા ખેડૂતો હજુ પણ મિત્રો જે છે તે પરાળી બાળી રહ્યા છે। આને કારણે સુપ્રીમ કોર્ટે મિત્રો રાજ્યોને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને કહ્યું હતું મુખ્ય ન્યાયાધીશને કે જેટલા પણ ખેડૂતો પરાળી બાળે છે તો મિત્રો એવા ખેડૂતો જો ન સમજતા હોય તો કેટલા ખેડૂતોને જેલમાં પૂરી દેવા જોઈએ કે જેનાથી બીજા ખેડૂતોને ભાન થાય અને ખેડૂતોનું સન્માન છે, પરંતુ ખેડૂતોના કારણે પર્યાવરણને નુકસાન જે છે તે પહોંચાડી શકાશે નહીં તેવું પણ જણાવવામાં આવ્યું હતું।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કયા ઉદ્યોગોમાં મંદીનો માહોલ રહેશે અને કયા ઉદ્યોગોની અંદર તેજીની એંધાણ જોવા મળશે તેની વચ્ચે મિત્રો ભારત અને અમેરિકાએ જે ટ્રેડ ડીલ અને વ્યાપાર કરારો કર્યા છે તેનાથી અસર તો થઈ છે, મંદીમાંથી રાહત પણ મળવાની છે, પરંતુ એ કયા કયા ધંધાને મળશે અને કયા કયા ધંધાઓ હજુ પણ મંદીના માહોલમાં રહી શકે તેના વિશે પિયુષ ગોયલે માહિતી આપી હતી। આ વસ્તુ ઉપર મિત્રો તમને જણાવી દીધું, જો અમેરિકન સરકારે ભારત ઉપર મિત્રો જે ટેરિફો પહેલા 50% લગાવ્યા હતા ટેક્સ દરો તે ઘટાડીને 18% કર્યા છે, તેનાથી ખેડૂતોના હિતોને પણ મિત્રો જે છે ખાસ કરીને ઘણી એવો ફાયદો થયો છે। તેની વચ્ચે મિત્રો દેશના ખેડૂતોને કોઈ નુકસાન ન થાય તેવું પણ મિત્રો પિયુષ ગોયલે જણાવ્યું। સાથે જ ચા, મસાલા, કોફી, નારિયેળ તેલ, કોપરા, વનસ્પતિ મીણ આ બધી વસ્તુઓ જે છે તેના કારણે અમેરિકામાં કોઈ આયાત ડ્યુટી જે છે તે લાગશે નહીં। બીજા નંબરે ખેત પેદાશોની વસ્તુઓ, શાકભાજીઓ અને કેટલાક ફ્રૂટ જેમ કે કેળા, કેરી, જામફળ, આવાકાડો, કીવી, પપૈયા, અનાનસ, મૂળ શાકભાજી, અનાજ, જવ અને બેકરીની જેટલી પણ વસ્તુઓ છે તો આ બધી વસ્તુઓ પર કોઈ પણ કસ્ટમ ડ્યુટી વિના યુએસ બજારોમાં પહોંચશે, જેથી નોકરી ધંધાઓને સાથે ઉદ્યોગોને પણ મિત્રો જે છે તે એક સારી એવી માહોલ જોવા મળશે અને મંદીમાંથી ખાસ રાહત મળશે। કારણ કે ઘણા સમયથી અમેરિકાએ 50% ટેરિફ દરો લગાડ્યા હતા, જેથી ભારતીય વસ્તુ બહાર જતી અટકી હતી અને એના કારણે સ્ટોક થઈ જવાને કારણે ભારતની અંદર જે છે તે ઘણા બધા ઉદ્યોગો ઠપ પડ્યા હતા, જેમ કે ટેક્સટાઇલ માર્કેટ, કાપડ માર્કેટ અને મેન્યુફેક્ચરિંગ હબ, સાથે કૃષિ પેદાશો પણ અટકી હતી, એટલે કે ખેતી ઉદ્યોગને પણ ફટકો પડ્યો હતો। પરંતુ આજે નવા વ્યાપાર કરારો થયા છે, જેનાથી આ બધી વસ્તુઓને જે છે તે ખાસ એક રસ્તો મળશે અને વળી પાછા મિત્રો પહેલા જેવી જે છે તે તેજી બની શકે। તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, ખેડૂતોને 10,000 રૂપિયાનો હપ્તો જે છે તે આપવામાં આવે તેવી મોટી આગ્રહ કરવામાં આવ્યો છે। તેની વચ્ચે સૌથી મોટા સમાચાર મિત્રો તમને જણાવી દે તો ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ગણાતા જગદીપ ધનખડે ખેડૂતો માટે સૌથી મોટી વાત કહી હતી। જગદીપ ધનખડે મિત્રો કહ્યું હતું કે ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા તરીકે પણ ગણવા જોઈએ। તેમણે કહ્યું હતું કે વિકસિત ભારતની અંદર જે છે તે ખાસ કરીને ખેડૂતો માટે પણ જે છે તે ઘણી બધી જાહેરાતો કરવી જોઈએ, જેમ કે ખેડૂતોને સરકાર અત્યારે જે 2,000 રૂપિયાના હપ્તા આપે છે તો આ 2,000 રૂપિયાના હપ્તાથી ખેડૂતોને કોઈ વધારે ફાયદો થતો નથી તેવું જગદીપ ધનખડે કહ્યું હતું। અને મિત્રો તેમણે એવું પણ કહ્યું હતું કે ખાસ કરીને ખેડૂતોને જે 2,000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેને વધારીને 10,000 રૂપિયાના કરવામાં આવે તો એનો ફાયદો ખેડૂતોને મળી શકે। અને જો 10,000નો હપ્તો થાય તો મિત્રો ખેડૂતોને તેનાથી જે છે તે ખાસ કરીને બિયારણ, જંતુનાશક દવાઓ કે કોઈ પણ ખરીદી કરવી હોય તો એ પૈસા ઉપયોગમાં આવે। કારણ કે સરકાર અત્યારે જે 2,000 રૂપિયાના હપ્તા આપે છે આ 2,000 રૂપિયાના હપ્તાથી ખેડૂતોને કોઈ વધારે ફાયદો થતો નથી। આના જગ્યાએ જો હપ્તા વધારો કરવામાં આવે તો એ પૈસા ખેડૂતોને ઉપયોગમાં લઈ શકાય તેવું પણ જણાવવામાં આવ્યું। તો મિત્રો જગદીપ ધનખડની આ વાતથી તમે સહેમતી ધરાવો છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો મોટો હોબાળો જોઈ લો, શું થયું તેના વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભાની અંદર કાર્યક્રમની અંદર એક મોટો હોબાળો ગઈકાલે મચી ગયો। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો, જે 540 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોને ભેટ આપી હતી ગઈકાલે। ત્યારે મિત્રો મુખ્યમંત્રી જ્યારે આ સભાને સંબોધિત કરી રહ્યા હતા અને આ ભેટ આપી રહ્યા હતા ત્યારે જ મુખ્યમંત્રી જ્યારે મિત્રો સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક મોટો હોબાળો મચી ગયો। એક યુવકે મિત્રો ઊભા થઈને વિરોધ નોંધાવતા સભામાં ભારે હોબાળો મચાવ્યો હતો। ત્યારે મુખ્યમંત્રીના સંબોધન દરમિયાન મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ જ્યારે સ્ટેજ ઉપર સ્પીચ આપવા ગયા ત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકર અચાનક બેનર સાથે ઊભા થયા હતા અને આ યુવક સરકારી કામગીરી અને મહાનગરપાલિકામાં થવાના જેટલા પણ મુદ્દાઓ છે તે મુદ્દાઓ સાથે રજૂઆત કરવા લાગ્યો હતો। ત્યારે મિત્રો આનો જવાબ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણે વિકાસની રાજનીતિ કરવા નીકળ્યા છીએ, આની તરફ ધ્યાન ન દોરવું જોઈએ। એટલે કે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશ અને રાજ્યના વિકાસની ઉપર જ આપણે નજર રાખવી જોઈએ, આવા હોબાળા કરનારા ઉપર નજર ના રાખવી જોઈએ એવું ઇનડાયરેક્ટલી મિત્રો તેમણે જણાવ્યું। તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો જયરાજ આહિરના જામીન કરવામાં આવ્યા મંજૂર। જી હા મિત્રો, બગદાણા કાંડની અંદર બગદાણાની અંદર ચકચારી પ્રકરણ કેસમાં જયરાજ આહિર સહિત ઘણા બધા લોકોના જે છે તે મિત્રો એક જામીન મંજૂર કરવામાં આવ્યા છે। કારણ કે મિત્રો મહુવા કોર્ટે 6 લોકોના જામીન ગઈકાલે મંજૂર કરી આપ્યા છે। તેની વચ્ચે જો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ મિત્રો, બગદાણાની અંદર મિત્રો એક ધારાસભ્ય ઉપર, નવનીત નામના ધારાસભ્ય ઉપર મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો તેવું મિત્રો સામે આવ્યું હતું। તેની વચ્ચે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી 14 દિવસ પહેલા। ત્યારે 14 દિવસ જેલમાં વિતાવ્યા પછી અત્યારે જયરાજ આહિરના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને કોર્ટે જયરાજ આહિરના શરતી જામીન ઉપર તેમને છૂટા કર્યા।
વાત કરીએ તો ખેડૂતોને લઈને મોદીજીએ કરી સૌથી મોટી જાહેરાત. ગુજરાતના ખેડૂતો કાન ખોલીને સાંભળી લેજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ ઉપર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રીએ મોદીજીએ મિત્રો ખેડૂતોને લઈને વિપક્ષ માટે પણ મોટી સ્પીચ આપી અને કોંગ્રેસ ઉપર પણ પ્રહારો કર્યા. ત્યારે મિત્રો નરેન્દ્ર મોદીજીએ વિપક્ષની ગેરહાજરીમાં પ્રધાનમંત્રી મોદીએ સ્પીચ ચાલુ રાખી છે ત્યારે તેમણે મિત્રો કોંગ્રેસ ઉપર પણ હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસની પાસે જે છે તે ન ઈચ્છા શક્તિ ન તો વિઝન એટલે કે ભવિષ્ય માટે કોઈ પ્લાનિંગ નથી. બીજા નંબરે ખેડૂતોને લઈને પણ મિત્રો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ખેડૂતોના ખાતામાં કોંગ્રેસ સરકારે 4 લાખ કરોડ રૂપિયા જાહેર નથી કર્યા પરંતુ ભાજપ સરકારે કર્યા છે, અમે આપ્યા છે. એટલે કે મોદીજીએ મિત્રો કહ્યું કે ખેડૂતો માટે ભાજપ સરકાર કામ કરે છે અને ભાજપ સરકારે ખેડૂતોના ખાતામાં 4 લાખ કરોડ રૂપિયા જમા કર્યા છે. કોંગ્રેસે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે અને દેશના અન્નદાતા એટલે કે ખેડૂતોને પણ છોડ્યા નથી કોંગ્રેસે, તેવું પણ મોદીજીએ કહ્યું. તો મિત્રો આ મામલે ખેડૂતોનું શું માનવું છે, ખેડૂતો આ વાતથી સહેમતિ ધરાવે છે કે નહીં, કોમેન્ટમાં જે છે તે મિત્રો ખેડૂત મિત્રો લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગાડી ખરીદવા માટે મળશે 25,000 રૂપિયાની સહાય. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત સરકાર જે છે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને જે છે ખાસ કરીને ગરીબોને ગાડી ખરીદવા માટે 25,000 રૂપિયાની સહાય આપશે. તેની વચ્ચે આ યોજના મિત્રો વિજય રૂપાણી હતા મુખ્યમંત્રી ત્યારની જાહેર કરવામાં આવી છે. તેની વચ્ચે 25,000 રૂપિયા સરકાર ઈ બાઇક એટલે કે ગાડી ખરીદવા માટે આપે છે. જો મિત્રો તમારે પણ ગાડી ખરીદવી હોય તો આ યોજનામાં તમે પણ અરજી કરી શકો અને આ યોજનાની અંદર તમારે અરજી કરવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, શાળા છોડ્યાની પ્રમાણપત્ર એટલે કે LC અને આવકના દાખલા જેવા પ્રૂફ તમારે આપવા પડશે. ત્યાર પછી ગુજરાત સરકારે આપી સૌથી મોટી ભેટ. ખાસ ભૂપેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય. હવે લોકોને લાઇનમાં લાંબુ નહીં થવું પડે, ઘરે બેઠા તમામ સરકારી કામો પૂરા થઈ જશે. ત્યારે ગુજરાત સરકારે મિત્રો 18 પ્રકારના જુદા જુદા સરકારી કામો હવે તમે ઘરે બેઠા કરાવી શકશો તેવી જાહેરાત કરી અને આની શરૂઆત આવનારી 1લી તારીખથી એટલે કે 1 એપ્રિલ 2026થી થવાની છે. તો મિત્રો સરકારે જે આ નવો નિર્ણય લીધો છે તેની અમલવારી જે છે તે 1 એપ્રિલથી લાગુ થશે એટલે કે આજથી 2 મહિના પછી. ગુજરાત સરકારે શું નિર્ણય લીધો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે મિત્રો મહત્વનો નિર્ણય એ લીધો છે કે હવેથી જે છે તે ખાસ કરીને લોકોએ સરકારી કામો પતાવવા માટે, પ્રૂફ દસ્તાવેજો કરાવવા માટે લાઇનમાં હવે સરકારી કચેરીઓએ નહીં લાગવું પડે. પહેલેથી જ મિત્રો લોકો કંટાળી ચૂક્યા હતા સરકારી કામોથી અને લાઇનમાં લાગવાથી, જેનાથી મિત્રો સરકારે રાહત આપી છે અને હવે તમે 1 એપ્રિલથી 18 જેટલા વિવિધ સરકારી પ્રમાણપત્રના કામો જે છે તે ઓનલાઈન ઘરે બેઠા કરાવી શકશો, જેના કારણે મિત્રો 80 લાખ જેટલા લોકોને તેની સીધી અસર થવાની છે અને લાઇનમાં નહીં લાગવું પડે. આની અંદર મિત્રો જે છે તે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ દસ્તાવેજ જેમ કે આવકનો દાખલો, જાતિનો દાખલો, જન્મનું પ્રમાણપત્ર, વિધવા સહાય માટેનું મિત્રો જે છે તે પ્રમાણપત્ર, તેની સિવાય ઘણા બધા મિત્રો પ્રમાણપત્રો છે, પ્રૂફ દસ્તાવેજો છે, તે એ તમારી પ્રોસેસ બધી ઘરે બેઠા થઈ જશે. સરકારી કામોની અંદર જે છે તે હવે એક સ્પીડ મળશે, આનાથી ફટાફટ કામો થશે જેથી દરેક લોકોને જે છે તે એક મોટી નિરાહત મળશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ઉપર હુમલાની કોશિશ કરવાને લઈને સૌથી મોટા સમાચાર. ગઈકાલે મિત્રો લોકસભામાં ભારે હોબાળો મચ્યો હતો ત્યારે વિપક્ષી મહિલા સાંસદો પ્રધાનમંત્રી મોદીની ખુરશી સુધી પણ પહોંચી ગયા હતા. ત્યારે આ હોબાળાને કારણે પ્રધાનમંત્રી મોદીનું ભાષણ પણ ખોરવાઈ ગયું હતું. ત્યારે મિત્રો સાંસદની અંદર લોકસભામાં જે સ્પીકર છે, અધ્યક્ષ છે ઓમ બિરલા, તેમણે મિત્રો માહિતી આપીને જણાવ્યું કે ગઈકાલે મોદીજી જો અહીંયા ગૃહમાં આવ્યા હોત તો કંઈ પણ બની શક્યું હોત તેવું મિત્રો જે છે તે ખાસ કરીને તેમણે માહિતી આપી અને કહ્યું કે જો પ્રધાનમંત્રી મોદી ગઈકાલે આવ્યા હોત તો કંઈ પણ અણધાર્યું બની શક્યું હોત તેવી પણ સૂચના જે છે તે ખાસ કરીને ઓમ બિરલા અધ્યક્ષ દ્વારા આપવામાં આવી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મિત્રો એવી પણ માહિતી આપી કે ખાસ કરીને કેટલીક અથડામણો થઈ હતી જેની વચ્ચે પ્રધાનમંત્રી મોદી ગઈકાલે ગૃહમાં જે છે તે મિત્રો સાંસદોમાં નહોતા આવ્યા. ત્યારે લોકસભામાં જે છે તે જો મોદીજી ગઈકાલે આવ્યા હોત તો વાતાવરણને જોતા પ્રધાનમંત્રી મોદી સાથે કંઈ પણ થઈ શક્યું હોત તેવી પણ માહિતી આપી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો તમારા નામે જો મિલકત હોય તો આ સમાચાર ખાસ કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે આ એક પ્રક્રિયા જે છે તે તમારે ફરજિયાત કરાવવી પડશે, નહીતર જે છે તે નોંધણીની અંદર તમારા નામે મિલકત બોલશે નહીં. તો મિત્રો જો તમારા નામે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીઝ અથવા મિલકત હોય જેમ કે ઘર, જમીન, પ્લોટ, કોઈ પણ મિલકત જો તમારા નામે હોય તો મિત્રો ખાસ આ પ્રોસેસિંગ કરાવી લેજો. અને સરકારે આની અંદર એક હવે નવો ફેરફાર પણ ઉમેર્યો છે જે તમારે સમજવો પડશે. સૌથી પહેલા મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જમીન, મકાન અને પ્લોટ અને મિલકતની નોંધણી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે મિત્રો જે છે તે નવા પરિપત્રો જે જાહેર કર્યા છે તે મુજબ હવેથી ગુજરાતની અંદર
થતી મિત્રો જે મિલકત પ્રક્રિયા છે, નોંધણી પ્રક્રિયા છે, તેને હવે ઈ નોંધણી માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની ફી ચૂકવવી પડશે. એટલે કે મિત્રો પહેલાં તમારા મિલકતની નોંધણી માટે તમારે જે છે તે મિત્રો ખાસ કરીને ફિઝિકલી ફોર્મ આપવા પડતા હતા, ઝેરોક્સો આપવી પડતી હતી, પરંતુ હવે તમારે ઈ નોંધણી કરવાની હોય છે કે જેનાથી તમે ફોટા સેન્ડ કરી દો તો પણ તમારી નોંધણી થઈ જશે. અને ઈ નોંધણી પોર્ટલ ઉપર જઈને મિત્રો તમારી મિલકત રજીસ્ટર કરવાની હોય છે. અને આની અંદર મિત્રો તમારી પાસેથી પહેલાં જે ફી લેવામાં આવતી હવે તેની અંદર સરકારે વધારો કર્યો છે. તો મિત્રો વધારાની 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી પણ હવે તમારે ચૂકવવી પડશે. તો જો તમારા નામે મિલકત છે, તમે ઈ નોંધણી ના કરાવેલી હોય તો કરાવી લેજો. અને ઈ નોંધણી કરાવવા જશો ત્યારે તમારી પાસેથી વધારાની 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી પણ જે છે તે માંગશે અને તમારે ચૂકવવી પડશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળશે કે નહીં, તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. બજેટમાં શું મફત વીજળીની જોગવાઈઓ થઈ શકે? તો મિત્રો ગયા વર્ષે જ્યારે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપ સરકારને સવાલો પૂછવામાં આવ્યા હતા કે શું સરકાર જે છે તે મફત વીજળી ગુજરાતમાં આપશે. તો મિત્રો તેનો જવાબ ભાજપે આપ્યો હતો કે ગુજરાતની અંદર મફત વીજળી આપવાની સરકારની કોઈ પણ યોજના હમણાં નથી, પરંતુ ભારત સરકાર જે છે તે મફત વીજળી માટે પીએમ સૂર્યઘર યોજના ચલાવે છે. તો જો તમારે 300 યુનિટ સુધીની મફત વીજળી મેળવવી હોય તો તમે ગુજરાતમાં અને ભારતમાં રહીને પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લઈ શકો. બાકી ભાજપ સરકાર તરફથી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું ગયા વર્ષે વીજળીની અંદર કે ગુજરાતમાં સરકારની મફત વીજળી આપવાની હમણાં કોઈ યોજના નથી. બાકી આમ જોવા જઈએ તો ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર અત્યારે મફત વીજળી મળી રહી છે. તો મિત્રો તમારું શું માનવું છે, ગુજરાતમાં મફત વીજળી આપવી જોઈએ કે પછી નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો.